મોટાભાગના ખેડૂતોના મેસેજ એ રીતે આવે છે કે સાહેબ મારે તમને રૂબરૂ મળવું છે. એમને જૂના વિડીયો જોયા છે ભાઈ. જૂના વિડીયો જોયા છે, નવા જોતા શીખો. પહેલાં જે સમય હતો એ હવે નથી રહ્યો કે બધાનું વ્યક્તિગત મળી શકું. હવે જે છે એ માત્ર તાલીમ કેમ્પના આગલા દિવસે મળવાની વ્યવસ્થા રાખી છે. એ લોકોએ પણ પ્રથમ જે છે એ યુટ્યુબમાં જઈને વિડીયો જોઈ લેવા અને ફેસબુકમાં જોતા હોય તો યુટ્યુબમાં જઈને રમણીભાઈ કોટડિયા લખવું એટલે રેગ્યુલર વિડીયો સિક્વન્સમાં તમને જોવા મળશે. તો જ તમને સાચી અને સફળ પૂરતી માહિતી મળશે. ચાલો આ એક ભાઈને આવો જ કંઈક કેસ છે એને સાંભળીએ. બોલ બોલો ખેડૂત મિત્ર. હલો સર. હા બોલો. હું ગોવિંદભાઈ બોલું. કૃષ્ણવડા ગામ સૂત્રાપાડા તાલુકો છે મારે સર. તમને રૂબરૂ મળવા આવું સર. હવે એવી રીતે રૂબરૂ મળવાનું બંધ કરી દીધું. તાલીમ કેમ્પ તમે નવા વિડીયો સાંભળતા નથી. હા સર. તાલીમ કેમ્પ દરમિયાન જ આગલા દિવસે મળવાની વ્યવસ્થા રાખી છે. એમાં સર હું સુરત કામ કરું તો મારે થોડુંક અર્જન્ટ કામ હતું કે સાહેબને તમારો વિડીયો હું જો. હા તો હમણાં આવતા અઠવાડિયે તાલીમ કેમ્પ છે, આવી જાવ એમાં. હે સર. અર્જન્ટ હશે તો આવતા અઠવાડિયે તાલીમ કેમ્પમાં લઈ લઈશ આવતા શુક્રવારે. હા આવતા શુક્રવારે. હા. કઈ જગ્યાએ સર એનું એડ્રેસ? રાજકોટમાં જ હોય છે. તમે યુટ્યુબ જોતા જ નથી, નકર આવું બધું પૂછવું જ ન પડે તમારે. હા સાહેબ હું જોઉં એટલે તો તમારા એમાંથી નંબર મળ્યો મને સર. તો કઈ સમજતા નથી પૂરું. કાંઈ વાંધો નહીં, વિગત નાખું છું, યુટ્યુબમાં જોઈ લેજો. અમે અભણ માણસો છે એટલું અમને નોલેજ નથી. કાંઈ વાંધો નહીં, ઓડિયો વિડીયો લખેલું બધું મોકલાવું છું, એ જોઈ લ્યો. હા વોટ્સએપમાં નાખું છું બધું. ન ફાવે તો કોઈક બીજાને કહેજો વાંચી દે. ઓકે સર, મોકલો. ભલે. ખેડૂત મિત્રો સમજો બરાબર. સવારના 4 થી રાતના 11 સુધી જવાબ દઉં છું. આવા અભણ ખેડૂત મિત્રો જે મોટાભાગે સમજતા નથી કે ભાઈ તમને નથી આવડતું, તમે કોઈક બીજા પાસે કામ કરાવતા શીખો. દરેક વ્યક્તિને રૂબરૂ મળવું શક્ય નથી. રૂબરૂ મળવાની વ્યવસ્થા આપણે તાલીમ કેમ્પમાં જ રાખી છે અને આગલા દિવસે રાખી છે, જેથી કરીને જેને પ્રશ્નો છે ને આગલા દિવસે સાંભળી શકાય અને બીજે દિવસે જે છે એ તાલીમ કેમ્પમાં ભાગ લઈ શકે. કારણ કે ભૂખ્યા પેટે ભજન ન થાય. જેને પોતાનો પ્રશ્ન છે એને તાલીમ કેમ્પમાં શીખવામાં રસ નથી હોતો, એટલે આગલા દિવસે આપણે એના પ્રશ્નોનું સમાધાન કરાવી લે, પેટ ભરાઈ જાય પછી જે છે એ તાલીમ આરામથી લઈ શકે. આટલા માટે તાલીમ કેમ્પના આગલા દિવસે વ્યવસ્થા રાખી છે. બીજું, હવે એક વ્યક્તિને ફોન કરીને જવાબ આપવા શક્ય નથી. દરેક વ્યક્તિ એવી અપેક્ષા રાખતો હોય કે મને ફોન કરીને સાહેબ જવાબ આપે, તો એવું હવે શક્ય નથી. અને વોટ્સએપની અંદર કેસની ડિટેલ નાખો તો એ વાંચવી શક્ય નથી. તાલીમ કેમ્પ આ 3 મહિનાની અંદર આ ત્રીજી વખત ચશ્માના નંબર બદલાવું છું, એટલે હવે પીડીએફઓ પણ વાંચવી શક્ય નથી. પહેલાં હું આ જ રીતે વાંચી શકતો હતો, અહીંથી 5 વર્ષ પહેલાં. 5 વર્ષમાં આ પરિસ્થિતિ આવી છે. મોબાઈલની અંદર પણ છેલ્લામાં છેલ્લો નંબર જે હોય ને, બોલ્ડ નંબર, એ મેં સિલેક્ટ કર્યો છે, તોય ચશ્મા ચડાવવા પડે. તો હવે સેવાની કંઈક વ્યાપ એટલે નક્કી કરવો પડે, જેથી કરીને લાંબા સમય સુધી હું સેવા આપી શકું. તો તમારે આવા કાંઈ પ્રશ્ન હોય તો તાલીમ કેમ્પમાં આવી શકો. એ સિવાય તાલીમ કેમ્પમાં આવતા પહેલાં પણ અગત્યની માહિતી આપી દો કે બધાએ ધક્કો ખાવાની જરૂર નથી. સૌ પ્રથમ તો ફેસબુકવાળા ખાસ યુટ્યુબમાં જઈને રમણીભાઈ કોટડિયા લખવું, પછી કોઈ પણ 1 મહિનાના 1 થી શરૂ કરીને માનો કે 1 તારીખથી 30 તારીખ સુધીના બધા વિડીયો જોઈ જવા. એટલે એક તાલીમ કેમ્પના બધા વિડીયો તમારી પાસે આવી જશે, એટલે ઘણું બધું નોલેજ આવી જશે. પછી કાંઈ પ્રશ્ન હોય તો જ તમે મને પૂછી શકો છો, અથવા પછી આગળ શીખવું હોય તો તાલીમ કેમ્પમાં આવી શકો છો. તો મારો કહેવાના ભાવ સારી રીતે સમજજો તો હું વધારે સારી અને બહેતરીન સેવા તમને આપી શકીશ.